વર્ષમાં ભૂપેન્દ્ર પટેલ સરકારે અનેક પડકારો સહન કર્યા અને વિપક્ષને આ ઘટનાઓ પરથી પ્રહારો કરવાની અનેક તક પણ મળી અને કદાચ એટલે જ વિપક્ષને આ 3 વર્ષમાં કોઈ ઉપલબ્ધિ દેખાતી નથી। કોંગ્રેસ આ ઉજવણીને ખોટી ગણી રહી છે। કોંગ્રેસનો દાવો છે કે સિદ્ધિઓ કેટલાક ગણ્યા ગાંઠિયા લોકોને જ સિદ્ધ થઈ છે। ગામડાનો વ્યક્તિ તો હજુ પણ વંચિત છે। કોંગ્રેસ આ 3 વર્ષના કાર્યકાળની આકરી ટીકા કરે છે। વરસાદ અને ત્યારબાદ રાજ્યમાં 70 લોકોના મોત થયા, કરોડો રૂપિયાનું નુકસાન થયું, ત્યારે સરકાર યોગ્ય કાર્યવાહી કરવામાં નિષ્ફળ ગઈ હોવાનો કોંગ્રેસનો દાવો છે। હકીકતમાં સરકારનું કામ એ છે કે એવો અવસર અને એવું સંચાલન, એવી રાજ્ય વ્યવસ્થા હોવી જોઈએ કે લોકોને આફત આવવી જ ના જોઈએ। આ સરકાર શું કરે છે? આફતને આમંત્રણ આપે, પછી એમાંથી અવસર પેદા કરવા। લોકો મરે, લોકોનું નુકસાન જાય, તકલીફ થાય તો થાય, વર્ષ પૂરું થાય ને ઉજવણી થાય, સિદ્ધિઓની ગાથા ગાવામાં આવે છે। મારી વિનંતી છે કે આવો અમારી સાથે, જઈએ ગામડામાં, તમારા મુઠ્ઠીભર માલામાલ થયા એની સિદ્ધિ હશે, સામાન્ય આમ ગુજરાતી મુશ્કેલીમાં છે અને એના માટે સરકારે કશું જ કર્યું નથી। એક તરફ સરકાર તેના કાર્યો ગણાવે છે અને બીજી તરફ વિપક્ષ તેની નિષ્ફળતા। જો કે પડકારો વચ્ચે હજુ કેશ ડોલ્સ નહીં મળ્યાના અસંતોષ પર પૂર પીડિતો વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે જોવું રહ્યું કે આગામી વર્ષો આ સરકાર કેવી રીતે પાર પાડે છે। મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલને 3 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે મૃદુ અને મક્કમની છાપમાંથી બુલડોઝર દાદા તરીકે અથવા તો દાદાના બુલડોઝર તરીકે પણ ગુજરાતમાં એક છાપ પણ ઊભી થઈ છે। જ્યાં સહજતાથી નિર્ણય લેતા હોય છે, ત્યાં ગુનાઓને રોકવાની વાત હોય કે પછી દાદાનો દંડો ચલાવવાની વાત હોય, તેવા પણ કેટલાય કિસ્સા છે તે સામે આવ્યા છે। હાલાકી વિપક્ષની વાત કરવામાં આવે તો સીધી રીતે હરણી દુર્ઘટના હોય, રાજકોટની દુર્ઘટના હોય કે પછી બીજી પણ કોઈ દુર્ઘટના હોય, તે કેવી રીતે તંત્ર અથવા તો સરકાર નિષ્ફળ છે તેની પણ વાત કરવામાં આવી રહી છે। ત્યારે જોવાનું એ છે કે દાદાની આ સફરમાં આગામી દિવસોમાં કયા નવા નિર્ણયો જોવા મળશે, કયા નવા પડકાર જોવા મળશે। કેમેરામેન અરવિંદ સાથે કિંજલ મિશ્રા, TV9 ગાંધીનગર।